કેટલું બધું ગંદુ છે. હવે મેં આ લિક્વિડથી સાફ કરીશ. એકચ્યુઅલી જો આ કેટલું ગંદુ છે. હવે મેં છે ને આ લિક્વિડ નાખી રાખ્યું છે અને 5 મિનિટ પછી મેં આને લૂછીશ. તમને બતાવીશ કે કેટલું ક્લીન થઈ જશે. એના પછી મેં જે વિડીયો છે ને લીધો નહીં. આ જો કેટલું ગંદુ હતું અને અત્યારે જો આ લિક્વિડ નાખ્યા પછી ઘસ્યા પછી કેટલું ક્લીન અને ચોખ્ખું થઈ ગયું છે. આ જો સ્લાઇડર જો જોઈ લો. ટાઇલ્સ બી કેટલી સરસ થઈ ગઈ છે. અને સ્વિચ બોર્ડને તો ઓળિયાની એટલી ગંદી હતી ને કે સ્વિચ બોર્ડથી આપણે ઓળાય જ નહીં. એટલી ગંદી હતી. અને અત્યારે એ સ્વિચ બોર્ડ પર મેં ફક્ત લિક્વિડ નાખીને ખાલી આ નેપકિનથી મેં છે ને ફક્ત લૂછી નાખ્યું છે આ નેપકિનથી. તો એની સ્વિચ બોર્ડ જો કેટલી ક્લિયર થઈ ગઈ છે. દેખાય છે. હવે જો આ લિક્વિડ મેં હમણાં નાખેલું છે ને તો હવે મેં આ ટોવલથી આમ લૂછી નાખીશ. જોઈ લો કેટલું ક્લીન ચોખ્ખું થઈ ગયું છે. જોઈ લો કેટલું ક્લીન થઈ ગયું. આ જો આ બાજુનું લૂછવાનું બાકી છે. આ જો થઈ ગયું ચોખ્ખું. હજુ આ બાજુ લિક્વિડ નાખ્યું નથી. હવે જો આ બાજુ લિક્વિડ નાખું છું. હવે જોજો કેટલું ખતરનાક લૂછાશે. અમુક એવા હોય છે તો નહીં નીકળતા કે નીકળી જાય છે એકદમ સરસ જ. એવું જરૂરી નથી કે નહીં જ નીકળતા. આજો આજે મેં ફક્ત આટલું આમ જ સ્ક્રોચ બ્રશ આજો આજો આ બ્રશ તો ખાલી મેં આમ જ કર્યું છે. આજો જોઈ લો આખું નીકળી ગયું. હવે મેં એને નેપકિનથી લૂછી નાખીશ. આખી ગેસ લાઈન સરસ થઈ ગઈ છે. હવે આખું મેં જોઈ લો કેટલું ક્લીન ચોખ્ખું થઈ ગયું છે. એને આપણે થોડું બ્રશ કરાવી દઈશું ને તો એનાથી ક્લીન ચોખ્ખું થઈ જશે. મારા હાથમાં એક હાથમાં મોબાઈલ છે એટલે ફાવતું નથી. હવે મેં બતાવું બીજું બતાવો. આ જે છે ને આ કેટલું ગંદુ છે. આ એકદમ ચિકાસ છે. હવે આ સ્પ્રેને મેં અહીંયા નાખીશ. જોઈ લો હવે આ સ્પ્રેને 2 મિનિટ નાખીને રહેવા દેવાનું છે. એના પછી બતાવીશું એની હાલત. હવે જોઈ લીધો આ ઉપરથી મેં કચો એટલે પહેલાં કાચમાં નાખ્યું કે આ કાચ વધારે બગડી જાય છે મારે કારણ કે એની નીચે ગેસ છે ને એટલે. હવે આ જો કેટલું ગંદુ છે. આનેથી એક જ સેકન્ડમાં હવે આ જે છે ને બ્રશ જોઈ લેજો કેટલું ક્લીન અને કેટલું ક્લીન દેખાય છે. દેખી લો. હજુ મેં એનું નેપકિન ફરાઈશ એટલે ખબર પડશે મને. બહુ કશું પણ નથી પડતું. આ તો મને થોડી ઉતાવળ છે એટલે મેં રાખતી નથી અત્યારે. જોઈને આપણે તમે લગાવીને મૂકી દો. હવે આને બ્રશ કરીને મૂકી દઈશ ને તો બી આનાથી સરસ નીકળી જશે. ક્લીન થઈ જશે ચોખ્ખું. આ જો લો આ સ્ક્રોચ બ્રશથી આવી રીતના ઘસીને બસ ઓકે ડન. આને આવી રીતે તમે છોડી દઉં છું. પછી થોડી વારમાં મેં તમને બતાવું છું કેવી રીતે આનું ક્લિયર થાય છે ચોખ્ખું થાય છે. મારે એને વજન લગાવવાની જરૂર નથી પડતી. એટલું બેસ્ટ છે આ લિક્વિડ એટલું બેસ્ટ છે. હું તો કહું ને કે બધા મંગાવે તો બી ચાલે. આ કિચન માટે બહુ જ જરૂરી છે. ચલો હવે આપણે એનો વારો આવી ગયો છે હવે એને સાફ કરવા માટે. પણ મારે એક્વાગાર્ડ ભરવાનું બાકી છે તો એક્વાગાર્ડનું વેસ્ટિંગ પાણી છે એને મેં યુઝ કરી લઉં છું. આ જોઈ લેજો. જોઈ લો કેવું નીકળે છે. જોઈ લો જો જલ્દી કેટલી કાળાશ નીકળી ગઈ છે. પહેલાં કરતાં તો બહુ જ ક્લીન થઈ ગયું છે. પહેલાં તો જોવાનું નથી ગમતું એટલું ખરાબ થઈ ગયું હતું. આજો હવે મેં ફરી એના પર એકવાર લિક્વિડ નાખીશ કારણ કે આ જે આટલો ભાગ છે એ બહુ જ ચિકાસવાળો હોય છે. એને રેગ્યુલર યુઝ હોય છે એટલા માટે અને મેં રેગ્યુલર એને યુઝ કરું છું. પણ રેગ્યુલર હું એને સાફ કરતી નથી. કોઈક વાર ટાઈમ મળે તો કરી લઉં છું. બાકી નથી કરતી. મેં ફક્ત કિચન જ સાફ કરું છું. અને આટલો જે ભાગ છે એ જોઈ લેજો તમે એટલું મસ્ત સાફ થઈ ગયું છે. આ જોઈ લો છે ને. હવે આના પર મેં ફરી લિક્વિડ એકવાર નાખી દઈશ ને તો એટલું ક્લીન અને એટલું ચોખ્ખું થઈ જશે ને. જોઈ લો કેટલું ફાઇન લાગે છે. મને તો આ જે ભાગ થયો છે ને આહા બહુ જોરદાર થયો છે. બહુ જ જોરદાર. હવે આની સ્વિચ મેં બંધ કરી દઉં છું કારણ કે મને બીજી વાર ફરીથી જોઈશે પાણી. જોઈ લો કે ડન.
આ જોઈ લો, આને ખાલી મેં બ્રશ કરી દઈશ. હવે આને ક્લીન કરવાનો વારો આવી ગયો છે. કિચનનો સ્વિચ બોર્ડનો ભાગ છે. તો અહીંયા હમણાં મેં લિક્વિડ નાખ્યું તો જો કેવું થઈ ગયું. અહીંયા બહુ જ ડાર્ક અને બહુ જ બ્લેક હતું. આ જો લિક્વિડ નાખું છું તો જો કેવું નીકળે છે. આ જો, આ જો. અને આ જ એક જ મિનિટ, આ જ વસ્તુ આ જ વસ્તુ સ્વિચ ચાલુ કરી અને આ જ વસ્તુ તઈથી મેં જો ફક્ત ધોઈ છે. હજુ તો મેં બ્રશ મારીશ તો કેટલું જ ક્લીન ચોખ્ખું થઈ જશે. જો 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 કેટલું સરસ થઈ ગયું છે. ખાલી બ્રશ તો હજુ તો બ્રશ પણ નથી માર્યું મેં, તો બ્રશ મારવાનું પણ બાકી છે. અને આ જો હવે મેં ફક્ત બ્રશ મારીશ તો કેટલું ક્લીન અને ચોખ્ખું થઈ જશે. આ જોઈ લેજો, જો જરા, જો જરા જલ્દી જો કેટલું ડાર્ક હતું. અહીંયા કેટલું ડાર્ક હતું. આ જો, આ જો, આ જોઈ લો. આ એક જ મિનિટ, આ જો એની સ્વિચ બોર્ડની ઉપર બી બહુ જ બ્લેક છે, પણ આપણે સ્વિચ બોર્ડની કારણે અહીંયા આપણે પાણી નહીં લગાવી શકીએ. ઓકે, આ જો કેટલું ચીકાશ છે, કેટલું ચીકાશ છે. ઓકે, ફરી આપણે અહીંયા લિક્વિડ માર્યું, સ્પ્રે કર્યું અને આ સ્પ્રેથી કેટલું ગંદુ. હવે આ જરા નેપકિનથી હું અહીંયા ક્લીન કરી નાખીશ, કારણ કે અહીંયા સ્વિચ બોર્ડના કારણે મને અહીંયા એ નહીં લેતા આવડે પાણી. સ્વિચ બોર્ડ છે એટલા માટે પાણી નથી લેતા આવડે. હવે જોજો, દેખ્યું કેટલું ક્લીન થઈ ગયું છે. સ્વિચ બોર્ડની ઉપર દેખો, સ્વિચ બોર્ડની ઉપર જોજો. આઈ જોઈ લેજો. આ જો, ઓ માય ગોડ, ઓ માય ગોડ, કેટલું ખતરનાક લિક્વિડ છે. ઓ માય ગોડ, જોઈ લો કેટલું ક્લીન થઈ ગયું છે. મોસ્ટલી મારું કિચન સાફ થઈ ગયું છે. વાહ વાહ વાહ, બહુ જ ક્લીન થઈ ગયું છે, ચોખ્ખું થઈ ગયું છે. બહુ જ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. લાઇટના કારણે મેં દેખાતી નહીં હોઈશ. વાહ વાહ વાહ, જોરદાર જોરદાર કિચન સાફ થયું છે. ગાઈસ, આ જે લિક્વિડ છે એનાથી મારું આખું કિચન બહુ જ જોરદાર સાફ થયું છે, બહુ જ જોરદાર. તમને કહું, આ લિક્વિડનું નામ છે અર્બન કિચન ક્લીનિંગ. ગાઈસ, મારું કિચન એકદમ ક્લીન અને ચોખ્ખું થઈ ગયું છે, એ બી અર્બન किचन लिक्विड ना लीधे. वाओ, देखिए लो गाइस कितना क्लीन हो गया है.
દેખ લો ખર યાર, મારું કિચન એટલું ચોખ્ખું અને સરસ લાગી રહ્યું છે. બહુ સુંદર લાગી રહ્યું છે મારું કિચન.